સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાનના મહાપર્વમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન કર્યું હતું। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતના ઈચ્છાપોર સ્થિત કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથકે પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી। તેમણે નાગરિકોને મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવાની અપીલ કરી અને મતદારો સાથે સંવાદ કરી તેમની સહભાગિતાને બિરદાવી। જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20ની શિશુ વિહાર પ્રાથમિક શાળા પર પત્ની, માતા અને પુત્ર સાથે મતદાન કર્યું। તેમણે મતદાનને રાજ્ય અને દેશના નવનિર્માણ માટેનો અમૂલ્ય અવસર ગણાવ્યો। બંને નેતાઓએ નાગરિકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા। ગુજરાતમાં આજે લોકલ બોડીના ઇલેક્શનો છે અને એમાં વધુ મતદાન થાય એવી મારી સૌને અપીલ પણ છે, કારણ કે ગરમીનો પારો વધતો જવાનો છે ને આજે જે આગાહી છે એ પ્રમાણે ખૂબ ગરમી રહેવાની છે। એવા સમયની અંદર જ્યારે ઠંડક છે એવા સમયમાં જલ્દીથી મતદાન કરવા માટે નીકળવા માટે મારી સૌને વિનંતી છે। હું બહેનોને પણ વિનંતી કરીશ કે તમે ઘરના લોકોને પહેલાં મતદાન કરાવ્યા પછી ચા નાસ્તાની વ્યવસ્થા કરો। એનાથી તમે મતદાન માટેને તમારે સક્રિયતા એમાં ખૂબ મોટો ભાગ એના પર્સન્ટેજ વધારવામાં આવશે। એના કારણે ખૂબ મોટા પર્સન્ટેજમાં વોટિંગ વધશે। યુવાઓને પણ મારી વિનંતી છે કે જે 18 વર્ષના યુવાનો પહેલીવાર મતદાન કરવાના જવાના છે, ત્યારે આ લોકશાહીની પ્રક્રિયામાં એમનો અધિકાર જ્યારે પ્રાપ્ત થયો છે ત્યારે એ પોતે તો મતદાન કરે, પરંતુ પોતાના ઘરના અને પોતાના મિત્રોના એ બધાના મતદાન થાય કે નહીં એની પણ ચિંતા કરે। પોતાના ઘરના સિનિયર સિટીઝનો કે મોહલ્લાના સિનિયર સિટીઝનોને એ મતદાન મથક સુધી લઈ જવામાં પણ મદદ કરે અને એમને કાળજી લે। એમને લઈ જવામાં કોઈ અનુકૂળતા ના હોય તો થોડી મદદ પણ કરે। એ પણ મારી યુવાઓને પણ વિનંતી છે, બહેનોને પણ વિનંતી છે, સિનિયર સિટીઝનને પણ વિનંતી છે કે આ તમારા અધિકાર તમે વર્ષોથી ભોગવતા આવ્યા છો। તમે સિનિયર સિટીઝન ભલે થયા પણ તમારા અધિકારથી વંચિત રહેવા માંગતા નથી। એ વાત જ્યારે લોકો સુધી જશે ત્યારે લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા મળશે। તો આપ સૌ સમયસર જલ્દીથી મતદાનના અધિકારનો ઉપયોગ કરો અને બાકીના પણ લોકોને મતદાન માટે પુરસ્કૃત કરો, એ મારી નમ્ર વિનંતી છે। ધન્યવાદ। ओके सर, બહુ બધું થઈ ગયું, ચાલો। को ट्रेनिंग दी जा रही है, जिस प्रकार से उन पे इस प्रकार की जो फरेबी चीजें हैं वो लोगों के सामने रखने के लिए दबाव किया जा रहा है, उसी के कारण ये युवा, ये प्रत्याशी कहीं ना कहीं इस प्रकार की गलत चीजें कर बैठते हैं। चाहे ऊना में खुद गोली छोड़ के अपने आप पे कोई हुमला हुआ हो वो प्रस्तावित करने की कोशिश, या चाहे गुजरात भर में अन्य समाजों को लड़ाने की कोशिश, या चाहे गुजरात के अलग अलग समाजों में जाके छोटी छोटी बैठकों में मत पाने के लिए जिस प्रकार के वादे उन्होंने दिए, ये पूरे गुजरात के लोगों ने देखे हैं। ये अपने आप में बहुत ही दुखद बात है। जीत के लिए कितने आशावाद, जीत के लिए कितना आत्मविश्वास है? गुजरात की जनता की